હવે આ આમળાને આપણે આ રીતે કટ કરી લેવાના છે। આ રીતે સારી રીતે આપણે આમળા કટ કરી લઈશું। જો આ રીતે બધા આમળા મેં કટ। અહીંયા ગેસ ચાલુ કરીશું અને કઢાઈની અંદર આપણે આમળા સ્ટીમ થવા માટે મૂકીશું। તો એની અંદર હું 1 ગ્લાસ પાણી રેડીશ। પછી આ 2 લીંબુ છે કાપેલા એ અંદર નાખી દઈશ। એ એટલા માટે કે આપણી કઢાઈ છે એ કાળી ના થઈ જાય। આ રીતે કરી અને પછી આપણે એને સ્ટીમ થવા માટે આમળાને મૂકવાના છે। લગભગ આને આપણે 10 મિનિટ જેવું રાખીશું તો સારી રીતે મસ્ત સ્ટીમ થઈ જશે। તો અહીંયા આપણે ઢાંકી અને સ્ટીમ થવા મૂકી દઈશું। અહીંયા એનું ઢાંકણ મેં ખોલી દીધું છે। હવે આપણે જોઈશું કે એ બરાબર સ્ટીમ થઈ ગયા છે કે નહીં। તો જો બરાબર સ્ટીમ થઈ ગયા છે, સરસ। તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી કઢાઈ છે બિલકુલ ચોખ્ખી છે। અહીંયા બધા જ આમળા છે કે એકદમ ઠંડા થઈ ગયા છે। હવે એને આપણે એના અંદરથી પેલા ઠળિયા કાઢી દઈશું। આ રીતે આપણે એના ઠળિયા કાઢી લઈશું આરામથી। ઠંડા થઈ ગયા છે એટલે ઠળિયા ફટાફટ નીકળી જાય છે। આ આમળા મેં ધોઈ સાફ કરી અને લીધેલા હતા। અને અહીંયા આપણા બધા જ આમળાના બીજ કાઢી લીધા છે। હવે એને ક્રશ કરવા માટે આપણે જગની અંદર એ લઈ લઈશું। વજનમાં 500 ગ્રામ આમળા લીધા હતા। હવે આપણે એને મિક્સર ઉપર ક્રશ કરી લઈશું। અહીંયા આપણે સરસ મજાનો માવો બની ગયો છે। હવે આને આપણે એક પેનમાં કાઢી લઈશું। અહીંયા આમળાની બધી પ્યુરી આપણે કાઢી લીધી છે। હવે ગેસ ચાલુ કરી અને એને આપણે બરાબર હલાવીશું। હલાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નીચે ચોંટવું જોઈએ નહીં, એટલે આનું મોઇશ્ચર એકદમ જતું રહેશે। એના પછી આપણે એમાં ખાંડ નાખીશું। અહીંયા જો આપણે જેમ જેમ હલાવતા જઈએ છીએ એમ થોડું ઘટ્ટ થતું જાય છે। તો હવે લગભગ થોડું ઘટ્ટ થઈ ગયું છે, તો આપણે એમાં ખાંડ એડ કરીશું। અહીંયા મેં 1 વાટકી ખાંડ લીધી છે, એ ખાંડ આપણે એડ કરીશું। 500 ગ્રામ આમળા હતા એમાંથી ઠીડિયાને નીકળી ગયું એટલે એ પ્રમાણમાં આપણે અહીંયા 1 વાટકી ખાંડ લઈએ તો બરાબર ચાલી જશે। હવે એને આપણે બરાબર હલાવવાનું છે। આ રીતે હલાવતા જઈશું। ખાંડ અંદર સરસ રીતે ઓગળી જશે। જો આપણી જોડે દળેલી ખાંડ ના હોય તો આખી ખાંડ પણ આની અંદર નાખીએ તો ઓગળી જાય છે, એટલે એનો કંઈ ઇશ્યુ નથી એમ કે દળેલી જ ખાંડ જોઈએ। જો એનો કલર જરા ચેન્જ થતો જાય છે અને અંદર જેમ જેમ ખાંડ ગળશે એમ આની થિકનેસ છે ને પાછી એકદમ ઢીલી થતી જશે। પછી પાછું ખાંડનું પાણી ગળી જશે એટલે એની થિકનેસ બરાબર આવી જશે। આ વાટકીમાં મેં 1 ચમચી બરાબર આખી ભરી અને કોર્નફ્લોર લીધો છે। હવે એને આપણે પાણી રેડી અને એને મિક્સ કરીશું। આ કોર્નફ્લોરની સ્લરી છે એકદમ આ રીતે થઈ જવી જોઈએ, અંદર કંઈ રહી જવું ના જોઈએ, એવી રીતે એકદમ એક રસ થઈ જવી જોઈએ। આ રીતે એકદમ સરસ બનાવી દેવાની છે। અહીંયા જુઓ કે એનો કલર ચેન્જ થયો હોય એવું દેખાય છે અને ધીમે ધીમે ઘટ્ટ થતું લાગે છે। તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને તમારા અનુભવો મને કહેશો કે જેથી મને મોટિવેશન રહે બનાવવા માટે। આટલી થિકનેસ આવી જાય પછી એની અંદર આપણે 1 ચમચી દેશી ઘી રેડવાનું છે। ઘી એટલા માટે કે એનું બાઇડિંગ સારું આવી જાય, એટલે અહીંયા 1 ચમચી જેટલું આપણે ઘી નાખીશું। પછી બરાબર એને મિક્સ કરીશું। હવે આ સ્લરીની અંદર આપણે જે ગ્રીન કલરનો ફૂડ કલર નાખી દઈશું એમાં અને એને અંદર ઓગાળી દઈશું અને એને મેલ્ટ કરી દઈશું બરાબર।
અહીંયા બરાબર પ્યુરી થઈ ગઈ છે. હવે આપણે જેની અંદર કોર્નફ્લોર ઉમેર્યો હતો અને એની અંદર જે કલર ઉમેર્યો હતો એ આપણે એડ કરવાનો છે આ રીતે, અને એને સરસ મિક્સ કરી દઈશું એટલે એનો સરસ એવો કલર પકડાઈ જશે, ગ્રીન કલર. હવે આની અંદર આપણે બરાબર મિલ્ટ થઈ ગયું છે. એના પછી આપણે એમાં કાળા મરીનો ભૂકો છે, અહીંયા આમચૂર પાવડર છે, જલજીરા પાવડર છે અને લાલ મીઠું છે. એ બધા મસાલા આપણે એડ કરીશું એટલે એનો ટેસ્ટ સરસ મજાનો આવશે. અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણે એને એક મોડમાં કાઢી લઈશું. અહીંયા એક પોલિથીનમાં મેં મોડની અંદર મૂકી તેલવાળું કરી અને પછી આ રીતે એની અંદર લઈ લીધું છે. હવે અહીંયા ચમચીની પાછળ થોડું તેલ કે ઘી લગાવી અને આ રીતે તમારે સેટ કરી દેવાનું, જેથી કરીને ચોંટશે નહીં. હવે એને અડધો કલાક માટે આપણે સેટ થવા દઈશું. તો એના પીસ પાડીશું આપણે.